ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય આવેલી છે। આ છાત્રાલયની કન્યા બાળાઓએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી। છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી અંતરિયાળ વિસ્તાર ગુનાટા ખાતે નજીકના 12 જેટલા ગામોમાંથી કન્યાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધાઓ સાથેની રાણી કાજલ કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવી છે, જેમાં 27 જેટલી બાળાઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહી છે। અહીંના વિસ્તારને રાઠ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। અહીંના અંતરિયાળ વિસ્તારોમાં મોટાભાગના માતા પિતા અભણ હોવાને કારણે દીકરીઓને અભ્યાસ કરાવવા બાબતે ખાસ રસ લેતા નથી, તેમજ કેટલાક બાળકીઓના માતા પિતા બહારગામ મજૂરી કામ માટે રહેતા હોય તેવી બાળાઓના માતા પિતા સાથે દીકરીઓને ભણાવવા બાબતે ચર્ચા કરી પોતે અહીં ગુનાટા ગામે દેશી મકાન ભાડે રાખી 27 બાળાઓને રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા સાથે રાઠ વિસ્તાર ડેવલપમેન્ટ કાઉન્સિલ હેઠળ ગોપાલભાઈ રાઠવા અને તેમના પત્ની બેનાબેન રાઠવા સરાહનીય સેવા કાર્યની જ્યોત ચલાવી છે, જેમાં ઘણા બધા સેવાભાવી દાતાઓ પણ યથાશક્તિ સહયોગ કરી રહ્યા છે। જે રાણી કાજલ કન્યા છાત્રાલયની બાળાઓને ગોપાલભાઈ રાઠવા તથા બેનાબેન રાઠવા સાથે રહી છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે દરેક કચેરીઓમાં લોકોને મળતી સરકારી સેવાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને કલેક્ટર અનિલ ધામેલિયાની સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। ત્યારે બાળાઓને અભ્યાસમાં ખૂબ આગળ વધો, ખૂબ સારું ભણીને અમારી જેમ નોકરી કરવા બાબતે કલેક્ટર અનિલ ધામેલિયાએ પ્રોત્સાહન આપ્યું હતું, તેમજ સેવાનિવૃત્ત ફૌજી જવાન ગોપાલભાઈ રાઠવા અને તેમના પત્ની બેનાબેન રાઠવાની શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓની સરાહનીય ગણાવી હતી। અહીંયા તો હું કરાવું છું, કંટિન્યુ આપણે ચાલે છે, પણ મારા વાઈફના નામથી તમને ત્યાં ચલાવેલી જાતે સંભાળે છે। બરોબર, અહીંયા આર્મી રિટાયર છે, અહીંયા આર્મીનું સંભાળે છે, હું છોકરીઓને સંભાળતું, છોકરી આગળ વધે ને એમને કેવું કે મા બાપ મજૂરી જતા રહે, પછી થોડું ભણે ને છોકરીને પણ જોડે લેતા જાય છે। ચાલો ટ્રાય કરીએ કેવું રહે। તારે ખેતરે નહીં જવાનું ને, ત્યાં સૌરાષ્ટ્રમાં મજૂરી નહીં જતા રહેવાનું, બાળકને કહેવાનું અહીંયા જ રાખે, નાના બાળકો હોય એને સંભાળવા માટે જવાનું નહીં। ને એકાદ દિવસ ટાઈમ મળે તો ચોક્કસ, કદાચ ચાલો આવજો. મારું એમ